જય ખોડિયારમાં તો અમારી આ સ્ટોરી છે એ સત્ય ઘટનાને આધારિત રાખીને બનાવેલ છે. ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલ અને મામડિયા ચારણની દીકરી આયશ્રી ખોડિયારમાં ઉપર બનાવેલ છે. તો આમાં કોઈ પણ શબ્દ ખોટા હોય અથવા તો અમારાથી કઈ ભૂલ થઈ હોય તો અમને તમારા નાના ભાઈ બેન સમજીને માફ કરી દેજો. અને વિડીયોમાં જય ખોડિયારમાં કોમેન્ટમાં જરૂર લખીજો. અને હવે અમારો વિડીયો તમે નિહાળો. જય હો બ્રાહ્મણાના રાજા આતા બાપુની જય હો. પધારો બાપુ અમારે આંગણે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બાપુ પધારો. એ પાણી લાવજો બેટા. અરે બાપુ તમે અમારે આંગણે પધારે ને અમને ઘણો આનંદ છે હો બાપુ. અરે મામડિયાજી બિરાજો. હા બાપુ. અરે બાપ અમારા નાના એવા નેહડે 1800 પાદરના ધણી પધાર્યા. અરે બાપુ તમારી પધરામણીનું કારણ હું જાણી શકું? અરે કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પ્રસાધારી છે અને એના લોકો દર્શન કરવા આવે છે. હા મહારાજ, તમે બરાબર સાંભળ્યું. મારા નેહડે એક નહીં પણ હાટકેશ્વર મહાદેવની કૃપાથી 7 દીકરીઓએ અવતાર ધારણ કર્યો અને સાથે આ મેલડીના વીર પણ પધાર્યા છે બાપુ. અને સૌથી નાની દીકરી ખોડિયાર રહીને ઈ પ્રગટ પ્રસાધારી છે બાપુ. એટલે જ હું અહીંયા એના દર્શન કરવા આવ્યો છું મામડિયાજી. છે ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડી અહીં આવો તો. બાપુ આ મારી દીકરી ખોડિયાર. તો તમે જગદંબા છો એમ ને, જેને લોકો માતાજીની જેમ માને છે અને દૂર દૂરથી દર્શન કરવા આવે છે? આ બધો તો ભોળાનાથનો પ્રતાપ છે. આ અમારી દીકરી ખોડિયાર રહીને એને તો લોકો માતાજીની જેમ માને છે. પણ મામડિયાજી હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. અરે બાપુ એનું કઈ કારણ? તમે તો સારણ છો અને સારણ તો મારા હૃદયમાં સ્થાન ધરાવે છે. ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું જોઈએ કે એનામાં શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આ ચારણની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા શરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા શરણોમાં નમી જાય. પણ જો તમારામાં કોઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ લાજે જગદંબા. એટલે હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? જો જગદંબા, સામે ઝાડવું દેખાય, જો તમારામાં દિવ્ય શક્તિ હોય તો એ ઝાડવાને ધૂણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે અને તમે સાક્ષાત જગદંબા છો અને મામડિયા સારણના ઘરે અવતાર ધારણ કર્યો છે. તો હું પણ તમારા શરણોમાં મસ્તક નમાવીશ. જય હો, મારો જય હો. એ માં જગદંબા ખોડિયાર, તમારો જય હો. અરે
ઊભા થાવ રાજન, તમે તો પ્રજાના પાલનહાર છો. આ ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ન દે. અરે રાજન, તમે તો તમારો રાજધર્મ નિભાવ્યો છે, તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માં, તમારો જય હો. અરે મામડિયાજી, મારા પરગડાના ગણાતા રોયસાણા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો છે, એટલે આ ગંગાજળિયા ગોહેલનું રાજ ધન્ય બન્યું. અરે મામડિયાજી, જો તમે કહો ને તો આ માના બેસણા હું મારા નીલપ બાગમાં બનાવું અને તમારી દીકરીના દેવાળ હું મારા ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? ભારે? અરે જગદંબા, અહીંયા તો રામના રખોપા, સૂરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો સાયો હોય તો પછી હું ભારે પડે. જો તમે આ કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ. જો ચારણ આપણી ખોડિયાર નેહડામાંથી રાજમાં જશે ને તો બધાયનું હારું થઈ જશે. હા દેવલ, તારી વાત સાવ હાચી છે. બેટા ખોડી, તમે બાપુની હારે રાજમાં જશો તો બધાનું કલ્યાણ થશે. હા એમાં હાલો, મારી હારે મારા રાજમાં હાલો. આ આતાભાઈ ગોહિલ ને તો ખોડલની લગ્ન લાગી છે. જો તમે કહો તો રાજમાંથી રથ મંગાવું, કહો તો હાથીની અંબાણી મંગાવું. તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં તમને લઈ જાઓ. હાલો માતાજી, હાલો. રાજન, હું તમારી સાથે તો આવું, પણ તમારે મને પેલા એક વચન આપવું પડશે. વસન? અરે જગદંબા, માંગી લ્યો. આ આતાભાઈ ગોહિલ તમને વસન આપે છે. જો રાજન, હું તમારી સાથે તો આવું, પણ રથ કે હાથીની અંબાણી પર બેસીને નહીં, આપણે બે તમારા રાજમાં પગપાળા ચાલીને જઈશું. અરે તો ઘણું સારું કહેવાય માતાજી. જો તમે મારી હારે હાલીને રાજમાં આવો ને તો એનાથી રૂડું બીજું શું હોય. તમારી પવિત્ર અને પાવનશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે ને તો મારા રાજની ધરતી પવિત્ર અને પાવન અને પુણ્યશાળી બની જાય માતા. તો હાલો માતાજી, આપણે બે હાલતા થાવી. પણ રાજન, મારું એ વસન છે કે આ નાના એવા નેહડેથી તમારા રાજ સુધી પહોંચવી ત્યાં સુધી પાછું વળીને ન જોતા. અરે માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વળીને નહીં જાઉં તમ તારે, પણ તમે હાલો મારા રાજમાં માં. જો રાજન, તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું ફરીને જોયું તો મારું આ ત્રિશુલ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આય માં, હું એક વાર પણ પાછું વળીને નહીં જાઉં. પ્રધાનજી. હા બાપુજી, બોલો ને. તમે જાઓ અને રાજને શણગારો. ગલીએ ગલીએ આસોપાલવના તોરણ બંધાવજો, અબેલ ગલાલના સાટણા દેવડાવજો અને નાની નાની દીકરીઓની માથે મોતી ભરેલી ઈંઢોણીથી હામૈયા લેવડાવજો, કારણ કે આયમાં આપણા રાજમાં પધારી રહ્યા છે. પ્રધાનજી. હા મહારાજા, જેવી તમારી યાજ્ઞા. પ્રધાનજી, તમે રાજમાં જાઓ, ઢોલ નગાડા અને શરણાઈ વગાડજો. એ ભલે બાપુ, ભલે. હા રાજન, હું તમારી પાછળ જ છું, પાછું વળીને ન જોતા હો. તમે તમારું વસન પાળજો. હા માં. મામડિયાજી, હવે મારે વધારે નથી રોકાવું. મારું મન તો હવે ખોડલમાં લોભાણું છે. ભલે બાપુ. એ હાલો માડી, હાલો. આજે માતાજી મારા રાજ્યના કેટલાય નગરમાં એના પાવન પગલા પાડશે. માતાજીની કુમકુમ પગલીઓ જ્યાં જ્યાં પડશે ત્યાં મારું રાજ્ય પાવન, પવિત્ર અને પુણ્યશાળી બનશે. એ હાલો માતાજી, હાલો. માતાજી, તમારા રૂડા દેવળ તો હું મારા નીલમ બાગમાં બંધાવીશ, જેથી કરી આવતા જતા તમારા દર્શનનો લાભ અમને અને અમારી રાજ્યની ભોળી પ્રજાને મળે. એ હાલો માડી, હાલો. આજે તો હું આ રાજાની સાથે એના નગરમાં જાઉં છું તો રાજા કેટલા ખુશ દેખાય છે. એના હરખનો કોઈ પાર નથી. આ સૂરજના તેજ તો અમારી રક્ષા કરે છે, એમાંય તે હવે મારી માના સાયા મળ્યા. મને મારી માના ઝાંઝરનો અવાજ સંભળાય છે, એટલે મારી માં મારી પાછળ પાછળ જ આવે છે. એ હાલો માડી, હાલો.
આજે તો આ રાજાએ એના આખા નગરની પ્રજાને મારા સામૈયાના દર્શન કરવા માટે બોલાવી છે. લાગે છે આ રાજાને એની પ્રજા બહુ વાલી છે. એ હાલો માતાજી હાલો, આ ભાવેણાના રાજાનું એક વેણ રાખજો માં. અમારી આ ભોળી પ્રજાનું કાયમ કલ્યાણ કરજો માતાજી. આ રાજા તો મારા પગના ઝાંઝરનો અવાજ સાંભળીને આગળ વધી રહ્યો છે. આને મારી ઉપર વિશ્વાસ નહીં હોય, લાય હું આની ખાતરી કરવા મારા ઝાંઝરનો અવાજ બંધ કરી દઉં. માતાજી આપણે ઘણોય પંથ કાપી નાખ્યો અને ઘણાય નગર વટી જા, અને આ જો રાજપરાનો વન વગડો પણ આવી ગયો. હવે થોડાક આગળ હાલશું ને કા ભાવેણાના મિનારા પણ દેખાય છે. એટલે હાલો માતાજી હાલો. આ માતાજી મારી પાછળ પાછળ આવતા હતા અને ઝાંઝરનો અવાજ બંધ કેમ થઈ ગયો? એ હાલો માતાજી હાલો. માતાજી ક્યાંય રોકાઈ તો નહીં ગયા હોય ને? પાછા નહીં વળી ગયા હોય ને? ના ના, માતાજી એવું ન કરે, મારી પાછળ જ આવતા હશે. એ હાલો માતાજી હાલો. નો હાલ્યા, ઝાંઝરનો અવાજ પણ નથી આવતો. પોરો ખાવા માટે માતાજી બેસી ગયા છે. એ હાલો માતાજી હાલો, પોરો ખાઈ લીધો હોય તો હવે ભાવેણા આઘું નથી. આ તો જે રાજપરાનું પાદર આવ્યું છે. આ વન વગડો અને આ ધરો તમને એટલો બધો વાલો લાગ્યો માં? ઊભા નથી થતા માં, ઊભા થાવ અને હમણાં ભામેણા આવી જાહે માં. એ હાલો માતાજી હાલો. એ હાલો માતાજી, હું તમારા રોડા દેવળ મારા નીલમ બાગમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. એ હાલો માતાજી ઊભા થાવ, આ વન વગડામાં મને રસ્તો નથી ઉજતો માં. અરે માતાજી કેટલી રાડો પાડવી મારે, ક્યાં ક્યાં ગોતવા તમને માં? ઊભા થાવ ને મળે. એ હાલો માતાજી હાલો. ક્યાંક માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને? હા રે માતાજી. એ હાલો માતાજી હાલો. બસ રાજન, ખોભી જાવ, તમે તમારું વસન ચૂકી ગયા છો. હા માં, મને યાદ આવ્યું. માતાજી મેં જયારે નેહડેથી હાલતી વેળાએ તમને વસન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વળીને નહીં જાઉં. હા માતાજી મને યાદ આવ્યું. હવે આમ તો જો આ રાજપરાનું પાદર છે, અહીંથી ક્યાં ભામેણા નગરી દૂર છે. તો હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશુલ અહીંયા સ્થાપિત કરીશ અને અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને રાજપરાનો ધરો બહુ વાલો લાગવા લાગ્યો છે. તો માતાજી તમને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વાલો લાગવા લાગ્યો છે એમને? હા રાજન. એ ભલે માતાજી, જેમ તમને સારું લાગે એમ થશે. આમે ત્યાં રાજપરાનું પાદર રહ્યું ને એ મારા જ પરગડાનું ગામ છે, એટલે હું મારા નીલમબાગમાં દેવળ બંધાવું, ક્યાંય રાજપરામાં બંધાવું, બધું હરખું જ થાય મળે. અને હું તમને હોંશેથી હવા કળશની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજની પ્રજાનું અને ભાવેણાના સીમાડે બેઠા બેઠા અમારું બધાનું ધ્યાન રાખજો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા ત્યારથી તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી, અમારું રાજ કુટુંબ કદાચ તમને હવા કળશની લાપસી કરી શકે, પણ મારી બધી પ્રજા રહે એમાં બધું ઘર હરખા ન હોય, એમાં અમુક ગરીબે હોય. એટલે હવા મુઠ્ઠીની લાપસી ધરે ને તો એ સ્વીકાર કરજો અને એનું કામ કરજો અને એના દુખડા ભાંગજો. એટલે આતાભાઈ ગોહિલની તમારી પાસે માંગણી છે માં. તો મારું પણ તમને એક વસન છે. વસન? શું વસન માતાજી? તો રાજન, તમે પણ સાંભળો. તમારી પ્રજામાંથી હવા મુઠ્ઠીની લાપસીની કોઈ માનતા કરશે તો હું ઉઘાડા પગે ધોડીને એના કામ કરું ને તો માનજો કે મામડિયા ચારણની દીકરી આયશ્રી ખોડિયાર ભામેણાના રાજા આતાભાઈ ગોહિલના વસને બંધાણીથી. જય હો માં ખોડિયાર તમારો જય હો. મામડિયા સારણના આયશ્રી ખોડિયાર માં તમારો જય હો. જો
મિત્ર તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દે. જય ખોડિયાર માં. જય માતાજી.